નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે આપણા બધાના જીવન સાથે જોડાયેલો છે. ઘણીવાર એવું બને છે ને કે અમુક લોકો સાથે વાત કર્યા પછી આપણે સાવ થાકી જઈએ છીએ, જાણે આપણી બધી જ ઊર્જા શોષાઈ ગઈ હોય. તો આજે આપણે એ જ શીખીશું કે આવી પરિસ્થિતિઓને સ્માર્ટલી કેવી રીતે હેન્ડલ કરવી. ક્યારે એવો અનુભવ થયો છે કે કોઈની સાથે વાતચીત પૂરી થાય અને પછી લાગે કે બસ હવે કંઈ કરવાની હિંમત જ નથી? જો જવાબ હા હોય તો ચિંતા ના કરતા, આવું ઘણા લોકો સાથે થાય છે. આ એકદમ સામાન્ય વાત છે. પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ અને એના માટે આપણે કરી શું શકીએ? તો પહેલો સવાલ, આ બધું આટલું મુશ્કેલ કેમ લાગે છે? ચલો એની પાછળનું થોડું વિજ્ઞાન સમજીએ. કારણ કે આ ખાલી લાગણીઓની વાત નથી. એની પાછળ આપણા શરીર અને મગજમાં થતા કેટલાક ફેરફારો પણ જવાબદાર છે. જુઓ, ડૉક્ટર સાગર સમજાવે છે કે જ્યારે પણ આપણે કોઈ નકારાત્મક વ્યક્તિ સાથે વાત કરીએ છીએ ત્યારે આપણા મગજને એક સિગ્નલ મળે છે કે અહીં કોઈ ખતરો છે અને તરત જ એ ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં જતું રહે છે. એટલે કે કાં તો લડો અથવા ભાગી જાઓ. હવે આવી સ્થિતિમાં શાંતિથી અને સમજી વિચારીને જવાબ આપવો લગભગ અશક્ય જેવું થઈ જાય છે. તો પછી ઉપાય શું? એક વાત તો પાકી છે કે આપણે બીજા લોકોને બદલી શકતા નથી. તો સ્માર્ટ રસ્તો એ જ છે કે આપણે આપણી પ્રતિક્રિયા પર કામ કરીએ. આ જ આખી વાતનો મુખ્ય મુદ્દો છે. આના માટે એક બહુ જોરદાર ટેકનિક છે, જેનું નામ છે ગ્રે રોક મેથડ. આ ખાસ કરીને ત્યારે કામ લાગે છે જ્યારે સામેવાળી વ્યક્તિને આપણે ટાળી ન શકીએ, જેમ કે ઓફિસમાં કોઈ સહકર્મચારી હોય કે પછી કોઈ નજીકના સંબંધી. હવે સવાલ એ છે કે આ પદ્ધતિ કામ કઈ રીતે કરે છે? બહુ સરળ છે. જે લોકો નકારાત્મકતા ફેલાવે છે તેમને આપણી ભાવનાત્મક પ્રતિક્રિયામાંથી મજા આવે છે. આપણો ગુસ્સો કે આપણું દુઃખ એ એમના માટે એનર્જી જેવું છે. પણ જ્યારે આપણે કોઈ પથ્થરની જેમ કોઈ જ ભાવ વગર ખાલી હા, ના, ઓકે જેવા ટૂંકા જવાબો આપીએ ત્યારે તેમને એ મજા મળતી નથી અને ધીમે ધીમે તેઓ આપણી પાસે આવવાનું જ બંધ કરી દે છે. આ એક મંત્ર જેવું છે. એને મગજમાં બરાબર ફિટ કરી લેજો. જ્યારે પણ કોઈ કંઈક ખરાબ કહે ત્યારે તરત જ મનમાં આ વાક્ય બોલી લેવાનું: તેમની વાતો એ તેમનો પ્રોબ્લેમ છે, એને આપણી હકીકત બનવા દેવાની કોઈ જરૂર નથી. હવે વાત કરીએ આપણી લક્ષ્મણ રેખા દોરવાની. મતલબ કે આપણી માનસિક શાંતિ માટે અમુક હદ, અમુક સીમાઓ નક્કી કરવી ખૂબ જ જરૂરી છે, જેને કોઈ ઓળંગી ન શકે. આવી સીમાઓ બાંધવાના બે એકદમ સહેલા રસ્તા છે. પહેલું, વાતચીત માટે સમય નક્કી કરી લો. અને બીજું, જો કોઈ વાતચીત બિનજરૂરી તણાવ તરફ જઈ રહી હોય તો આપણને પૂરો હક છે કે આપણે વિષય બદલી નાખીએ અથવા તો ત્યાંથી ઊભા થઈને ચાલ્યા જઈએ. આપણી માનસિક શાંતિ સૌથી પહેલાં આવે છે. ચાલો માની લઈએ કે કોઈ સાથે આવી નકારાત્મક વાતચીત થઈ ગઈ. તો હવે શું? હવે આપણે રિકવરી પર ધ્યાન આપવાનું છે. કારણ કે આવી વાતચીત પછી આપણા શરીરમાં તણાવનો હોર્મોન એટલે કે કોર્ટિસોલ વધી જાય છે. એને ઓછો કરવો ખૂબ જરૂરી છે. આ માટે તરત જ બે કામ કરી શકાય. પહેલું, ફક્ત 2-3 મિનિટ માટે ઊંડા શ્વાસ લો. આનાથી આપણા મગજને સંદેશો મળશે કે બધું બરાબર છે, ખતરો ટળી ગયો છે. અને બીજું, થોડો સમય શાંતિમાં પસાર કરો, પછી ભલે એ બગીચામાં હોય કે પછી ગમતું સંગીત સાંભળીને. અને લાંબા ગાળે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ બનાવવી ખૂબ જ જરૂરી છે. એટલે કે એવા લોકો સાથે સમય વિતાવો જે આપણને હસાવે, આપણને સમજે અને આપણને સારો અનુભવ કરાવે. આવા સંબંધો આપણા હેપી હોર્મોન્સને પણ વધારે છે. આને એક યુદ્ધની જેમ સમજી શકાય. એક બાજુ છે કોર્ટિસોલ, જે તણાવ વધારે છે, અને બીજી બાજુ છે ઓક્સિટોસિન, જેને હેપી હોર્મોન પણ કહેવાય છે. આ ઓક્સિટોસિન આપણને સારા સંબંધો અને સપોર્ટથી મળે છે, અને એ કોર્ટિસોલની ખરાબ અસરોને દૂર કરવાનું કામ કરે છે. તો આ આખી ચર્ચાનો સાર એ જ છે કે આપણી માનસિક શાંતિની ચાવી આપણા પોતાના હાથમાં છે. એને સાચવવાની અને એને વધારવાની શક્તિ પણ આપણી પાસે જ છે. બસ આ અંતિમ વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. હંમેશા યાદ રાખજો કે આપણી આંતરિક શાંતિથી વધુ કિંમતી બીજું કંઈ જ નથી. એને સાચવવી એ આપણી જવાબદારી પણ છે અને આપણો અધિકાર પણ.